વોટર, ગીવ મી અ બુક, ગીવ મી અ ચેર, સ્પીક ઇન ઇંગ્લિશ, સ્પીક ઇન ગુજરાતી. આવા વાક્યો કોઈ દિવસ બોલવા નહીં. કા સાહેબ ખોટું છે? ખોટું નથી. પણ હવે હું તમને દાખલો આપું. માની લ્યો કે તમે બહાર ઊભા હું કહું અય અંદર આવો, અને બીજું એમ કહું મહેરબાની કરીને અંદર આવશો. હવે આ બે વાક્યમાંથી તમને કેમાં મજા આવી? બીજામાં. બધાને બીજામાં મજા આવી. શું કામ? આદર આપ્યો. તો સેમ વસ્તુ જે આ વાક્ય છે ને, ગીવ મી વોટર, ગીવ મી, તો આ છે ને સાઉન્ડ્સ રૂડ, એટલે કે થોડુંક ઓલું લાગે છે એમ. કેવું? એ તમને ખબર પડી ગઈ. પણ એની જગ્યાએ તમે આવું કહો ને, કુડ યુ ગીવ મી સમ વોટર પ્લીઝ, શું તમે મને થોડુંક પાણી આપી શકશો? તો હંમેશા યાદ રાખજો, એ સાઉન્ડ છે ને એ પોલાઇટ સાઉન્ડ કરશે, એટલે કે વિનમ્ર, નમ્ર, સંસ્કારી જેવું લાગે. જો પાણી આપો એ થોડુંક અજુગતું લાગે, પણ કૃપા કરીને પાણી આપશો તો એ સંસ્કારી, નમ્ર જેવું લાગશે. તો હંમેશા જ્યારે પણ તમારે કોઈને આજ્ઞા કરવી છે તો એમને રિક્વેસ્ટ કરવાની. કુડ યુ, પછી જે તમારે રિક્વેસ્ટ કરવી છે એ, અને પ્લીઝ શબ્દ લગાડી દેવાનો એટલે સારું લાગે. ઓકે, જોઈએ થોડાક આવા જ એક્ઝામ્પલ. કે ક્લોઝ ધ ડોર, એવું નહીં કે દરવાજો બંધ કરો, એમ નહીં. કુડ યુ ક્લોઝ ધ ડોર પ્લીઝ, શું તમે મહેરબાની કરીને દરવાજો બંધ કરશો? સેન્ડ મી ધ ફાઇલ, એના કરતાં તમે એવું બોલો કે કુડ યુ સેન્ડ મી ધ ફાઇલ પ્લીઝ, તો વધારે સારું લાગશે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આવી જ રીતે તમારે કોઈને કાંઈક કેવું છે કે અંગ્રેજીમાં બોલો, એના કરતાં મહેરબાની કરીને અંગ્રેજીમાં બોલશું તો આ તમને વધારે સારું લાગશે અને સામેવાળાને પણ સારું લાગશે. એક એક્ઝામ્પલ તમને આપું છું. મેક ટી ફોર મી, એને તમે આવી જ રીતના પોલાઇટ વેમાં કઈ રીતે બનાવશો? કમેન્ટ સેક્શનમાં બનાવો. અને મિત્રો, આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે હજી સુધી તમે ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશની બુક દેવસત્ય નથી મંગાવી? સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, મંગાવી લ્યો. આવી બધી વસ્તુ આમાં આપેલી છે.